સુરત પોલીસને મોટી સફળતા મળી છે. વહેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતું કરોડો રૂપિયાનું એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું છે. સાથે જ 9 યુવકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. સુરત પોલીસે બાતમીના આધારે શહેરના ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીમાંથી દરોડા પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 8.88 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી વહેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલે 29/9/2025 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે પાસે એક માહિતી એવી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કોઈ સબસ્ટાન્સ બેચે છે. તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલીના ઉલટી છે, જે એમ્બરગ્રીસ કહેવાય, આ સબસ્ટાન્સ મળવાની તક મળી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 ને અંદર કબજે કરીને સાથે સાથના જે 9 આરોપી હતા તેને કબજે કરીને અને 2 ગાડી, એક 4 વ્હીલ, એક 2 વ્હીલ અને 9 મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ 8,88,43,000 ની ગણી શકાય, કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તો આ એમ્બરગ્રીસ ભાવનગર સાઈડના દરિયામાંથી લાવે છે એની પ્રેમાફેસી આ ખબર પડે છે અને આ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એવી દુર્ગંધ આવે છે, બટ વિથ ટાઈમ આ સુગંધિત થઈ જાય છે અને આ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલે આના યુઝ છે અને 1 કિલોની લગભગ 1 કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ગણી શકાય. આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. આ 19 થી 23, 22, 23 વર્ષ ઉંમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે. સુરત પોલીસને મોટી સફળતા મળી છે. વહેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતું કરોડો રૂપિયાનું એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું છે. સાથે જ 9 યુવકોની પણ પોલીસે ધરપકડ કરી હતી. સુરત પોલીસે બાતમીના આધારે શહેરના ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીમાંથી દરોડા પાડ્યા હતા, જ્યાંથી અંદાજે 8.88 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી વહેલ માછલીની ઉલટીનો જથ્થો મળી આવતા ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલે 29/9/2025 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે પાસે એક માહિતી એવી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કોઈ સબસ્ટાન્સ બેચે છે. તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલીના ઉલટી છે, જે એમ્બરગ્રીસ કહેવાય, આ સબસ્ટાન્સ મળવાની તક મળી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 ને અંદર કબજે કરીને સાથે સાથના જે 9 આરોપી હતા તેને કબજે કરીને અને 2 ગાડી, એક 4 વ્હીલ, એક 2 વ્હીલ અને 9 મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ 8,88,43,000 ની ગણી શકાય, કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તો આ એમ્બરગ્રીસ ભાવનગર સાઈડના દરિયામાંથી લાવે છે એની પ્રેમાફેસી આ ખબર પડે છે અને આ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એવી દુર્ગંધ આવે છે, બટ વિથ ટાઈમ આ સુગંધિત થઈ જાય છે અને આ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલે આના યુઝ છે અને 1 કિલોની લગભગ 1 કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ગણી શકાય. આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. આ 19 થી 23, 22, 23 વર્ષ ઉંમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે.